જ્યારે શાળાનો બેલ વાગે છે ત્યારે બાળકો તરત જ પોતાનું બેગ કેમ પેક કરવા લાગે છે? શું આ માત્ર કોઈ સામાન્ય આદત છે કે પછી? ઐતિહાસિક કન્ડિશનિંગ. હા, બિલકુલ. એક સદી જૂના રશિયન મનોવૈજ્ઞાનિક પ્રયોગનું પરિણામ જે આજે પણ આપણા અને બાળકોના મગજને કંટ્રોલ કરી રહ્યો છે. સાચી વાત છે. અને આજના ગહન વિશ્લેષણમાં એટલે કે આપણી આ ડીપ ડાઇવમાં આપણે આ જ બધું ડીકોડ કરવાના છીએ. બરાબર. ચાલો આ બાબતને ખોલીને સમજીએ. આપણું ફોકસ આજે શિક્ષક અભિયોગ્યતા, જેને આપણે પેડાગોજી કહીએ છીએ, અને શૈક્ષણિક મનોવિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો પર છે. અને હા, શ્રોતાઓ માટે એક ખાસ નોંધ. આ ચર્ચા એક એવા તેજસ્વી શીખનાર માટે કસ્ટમાઇઝ કરવામાં આવી છે જેમણે પહેલેથી જ બીએડમાં ડિસ્ટિંક્શન મેળવેલું છે. એટલે કે આપણે અહીં વૃદ્ધિ અને વિકાસ વચ્ચે શું તફાવત છે એવી કોઈ પ્રાથમિક વાતોમાં સમય નહીં બગાડીએ. બિલકુલ નહીં. આ કોઈ બેસિક ક્લાસ નથી. ના, આ એક ઉચ્ચ કક્ષાનો માસ્ટર ક્લાસ છે. આપણે થિયરીઓના ઘર્ષણ, તેના વાસ્તવિક અમલ અને આખી શિક્ષણ વ્યવસ્થાની છુપી મિકેનિઝમમાં ઊંડા ઉતરીશું. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે જુઓ, શિક્ષણ એ માત્ર માહિતીના આદાન-પ્રદાનની કોઈ યાંત્રિક પ્રક્રિયા નથી. તે માનવ મગજના ન્યુરોલોજીકલ વાયરિંગને અને આખરે એક જીવંત અસ્તિત્વને આકાર આપવાનું અત્યંત જટિલ વિજ્ઞાન છે. ઓહ, ચોક્કસ. આપણા સ્ત્રોતો બહુ સ્પષ્ટ કરે છે કે વર્ગખંડમાં ઊભેલો શિક્ષક માત્ર વિષયવસ્તુ નથી પીરસતો, પણ તે અદૃશ્ય રીતે ફિલોસોફી અને મનોવિજ્ઞાનના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આવતીકાલના સમાજનું એન્જિનિયરિંગ કરી રહ્યો છે. અને આ એન્જિનિયરિંગની શરૂઆત હંમેશા ફિલોસોફીથી જ થાય છે, ખરું ને? જો આપણે સ્ત્રોતો પર નજર કરીએ તો આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ વચ્ચે એક મોટો વૈચારિક સંઘર્ષ જોવા મળે છે. હા, બહુ મોટો સંઘર્ષ. આદર્શવાદ કહે છે કે અંતિમ સત્ય વિચારો અને મૂલ્યોમાં છે. પ્રકૃતિવાદ માને છે કે બાળકને પ્રકૃતિના ખોળે છોડી દો, એની મેળે જ જાતે જ શીખશે. અને વ્યવહારવાદ એવું કહે છે કે જે પ્રેક્ટિકલ છે, જે કામ લાગે છે, તે જ સત્ય છે. બરાબર છે. તો જો હું આખી શિક્ષણ પ્રણાલીને આ વાદોના આધારે જોઉં તો મને ઔપચારિક શિક્ષણ એટલે કે ફોર્મલ એજ્યુકેશન જાણે એક ગ્રીનહાઉસ જેવું લાગે છે. ગ્રીનહાઉસ સરસ ઉદાહરણ છે. હા, કારણ કે ત્યાં બધું જ તાપમાન, પ્રકાશ, ખાતર બધું જ કંટ્રોલમાં હોય છે. એટલે કે શાળા, અભ્યાસક્રમ, સમયપત્રક બધું પૂર્વ નિર્ધારિત છે. અને બીજી તરફ અનૌપચારિક કે નિરંતર શિક્ષણ એક ખુલ્લા જંગલ જેવું છે, જ્યાં વૃક્ષ પોતાની રીતે જ આસપાસના વાતાવરણ અને સંઘર્ષોમાંથી શીખીને મોટું થાય છે. બિલકુલ. પણ મારો પ્રશ્ન એ છે કે જો ઔપચારિક શિક્ષણ એક ગ્રીન હાઉસ છે, તો શું આપણે બાળકના કુદરતી વિકાસને એક કૃત્રિમ વાતાવરણમાં બાંધીને રૂંધી નથી રહ્યા? શું આપેલા પ્રકૃતિવાદની સાવ વિરુદ્ધ નથી? તમારો આ પ્રશ્ન સીધો એ ઘર્ષણ પર પ્રહાર કરે છે જેણે આપણા મહાન કેળવણીકારોને પણ વિચારતા કરી દીધા હતા. જુઓ, ગ્રીનહાઉસ કૃત્રિમ ચોક્કસ છે, પણ તે છોડને શરૂઆતના જીવલેણ તોફાનોથી બચાવે પણ છે. એ વાત પણ છે. માત્ર પુસ્તકીય જ્ઞાન એટલે કે આદર્શવાદને નકારીને હેડ, હાર્ટ અને હેન્ડ, મગજ, હૃદય અને હાથના સમન્વયની વાત કરી. આ વ્યવહારવાદ અને આદર્શવાદનું અદ્ભુત મિશ્રણ હતું. બીજી તરફ રવિન્દ્રનાથ ટાગોર હતા, જેમણે ખરેખર ગ્રીનહાઉસના કાચ તોડી નાખ્યા. શાંતિનિકેતન. હા, તેમણે શાંતિનિકેતનમાં પ્રકૃતિવાદ પર ભાર મૂક્યો, જ્યાં બાળકો 4 દિવાલોની અંદર નહીં પણ ઝાડ નીચે બેસીને ખુલ્લા વાતાવરણમાં શીખતા. અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. આ જ સંદર્ભમાં સ્ત્રોતોમાં ગીજુભાઈ બધેકાનો પણ ઉલ્લેખ છે, જેમને મૂછાળી મા તરીકે ઓળખવામાં આવે છે. હા, બહુ જાણીતું નામ છે. પણ અહીં મને થોડી મૂંઝવણ થાય છે. શું આ ઉપનામ આપવા પાછળનો અર્થ એવો કાઢવો જોઈએ કે શિક્ષકે હંમેશા એક માતા જેવી જ વર્તણૂક કરવી? પ્રેક્ટિકલી વિચારો, 50 બાળકોના ઘોંઘાટિયા ક્લાસરૂમમાં શું ખરેખર દરેક વખતે માતા જેવી સંવેદના જાળવી રાખવી પ્રેક્ટિકલ છે કે પછી આની પાછળ કોઈ ઊંડું મનોવિજ્ઞાન છે? આપણે આને માત્ર શાબ્દિક રીતે ન લઈ શકીએ. મૂછાળી માં હોવાનો અર્થ માત્ર મીઠું બોલવું કે આખો દિવસ લાડ લડાવવા એવો નથી થતો. તો પછી એનું મિકેનિઝમ શું છે? આની પાછળનું મિકેનિઝમ સમજવા જેવું છે. ગીજુભાઈએ પ્રાથમિક શિક્ષણમાં જે ક્રાંતિ લાવી તેને કેન્દ્રમાં ભયમુક્ત વાતાવરણ હતું. ન્યુરોસાયન્સ પણ હવે સાબિત કરે છે કે જ્યારે બાળક ભયમાં હોય છે ત્યારે તેના મગજનો એમિગદલા હાઈજેક થઈ જાય છે. અચ્છા, એટલે ડરના લીધે લર્નિંગ અટકી જાય. બિલકુલ.
શીખવાની પ્રક્રિયા જ બ્લોક થઈ જાય છે. એક માતા બાળકની એ ભયની ગ્રંથિઓને શાંત કરી શકે છે. શિક્ષકે એ જ સાયકોલોજીકલ સેફટી, માનસિક સુરક્ષા ક્લાસરૂમમાં ઊભી કરવાની છે. બરાબર. એટલે જ આદર્શવાદ એ ધ્યેય આપે છે કે બાળક કેવું હોવું જોઈએ, અને ગીજુભાઈ જેવો બાળ કેન્દ્રિત પ્રકૃતિવાદ એ ધ્યેય સુધી પહોંચવા માટેનું ભયમુક્ત વાતાવરણ પૂરું પાડે છે. ઓ વાવ! એટલે આ માત્ર લાગણીની વાત નથી, પણ મગજને શીખવા માટે રિસેપ્ટિવ બનાવવાની વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. બિલકુલ. તો હવે આ ફિલોસોફીના આદર્શોમાંથી બહાર આવીને આપણે સીધા માનવ મગજના એન્જિન રૂમમાં જઈએ. શૈક્ષણિક મનોવિજ્ઞાન. હા, સાયકોલોજી. આપણા ડિસ્ટિંક્શનવાળા શ્રોતા પહેલેથી જાણે છે કે વ્યક્તિત્વ અને આઈક્યુ કેવી રીતે કામ કરે છે. પણ સ્ત્રોતોમાં ડિફેન્સ મિકેનિઝમ્સ એટલે કે બચાવ પ્રયુક્તિઓનો જે ભાગ છે તે મને બહુ ખટકે છે. કેમ? એમાં શું ખટકે છે? પેલું ઉદાત્તીકરણ, પ્રક્ષેપણ અને ક્ષતિપૂર્તિ. દાખલા તરીકે પ્રક્ષેપણ એટલે વિદ્યાર્થી હોમવર્ક ન લાવે તો કહે કે લાઇટ નહોતી કે ભાઈએ નોટબુક ફાડી નાખી. ટૂંકમાં પોતાની ભૂલનો ટોપલો બીજા પર ઢોળવો. તો આ બધાનો ખરેખર અર્થ શું છે? શું આ માત્ર પોતાની નબળાઈઓ છુપાવવા માટેના નકારાત્મક બહાનાઓ જ છે? આપણે શિક્ષક તરીકે આને કેમ ચલાવી લેવા જોઈએ? જો આપણે આને એક મોટા ચિત્ર સાથે જોડીએ ને, તો આ બચાવ પ્રયુક્તિઓ માત્ર બહાના નથી. તે માનવીય મગજના શોક એબ્ઝોર્બર તરીકે કામ કરે છે. શોક એબ્ઝોર્બર? કેવી રીતે? જુઓ, મગજ જ્યારે આંતરિક તણાવ કે લઘુતા ગ્રંથિ સહન નથી કરી શકતું, ત્યારે તે પોતાના અહમ એટલે કે ઈગોને બચાવવા આ પ્રયુક્તિઓનો આશરો લે છે. તે હંમેશા નકારાત્મક નથી હોતી. તમે પેલું ઉદાત્તીકરણનું મિકેનિઝમ જુઓ. સબ્લિમેશન, રાઈટ. હા, ધારો કે કોઈ વિદ્યાર્થીમાં ખૂબ જ ગુસ્સો અને આક્રમકતા છે. જો તે આ ઉર્જાને વર્ગમાં મારપીટમાં વાપરે તો તે ગુનો છે. પણ જો શિક્ષક તેની આ આક્રમકતાને પારખીને તેને કબડ્ડી કે બોક્સિંગમાં વાળી દે તો તેણે એક નકારાત્મક આવેગને સમાજ સ્વીકૃત સકારાત્મક માર્ગે વાળી દીધો. એક્ઝેક્ટલી. આ ઉદાત્તીકરણ છે. અને પેલો પ્રક્ષેપણ કરતો બાળક માત્ર જૂઠ નથી બોલતો. તે કદાચ ઘરમાં એવા ભયના માહોલમાં છે જ્યાં ભૂલ સ્વીકારવાની તેને હિંમત જ નથી. આ બહુ સેન્સિટિવ વાત છે. શિક્ષક માટે આ પ્રયુક્તિઓ એક સિગ્નલ છે, જેને ડીકોડ કરીને તેણે બાળકની સાચી માનસિક સ્થિતિ સમજવાની છે. આ ખરેખર બહુ ઊંડી વાત છે. બચાવ પ્રયુક્તિઓ એ બીમારી નથી, પણ બીમારીનું લક્ષણ છે, જેને શિક્ષકે ડાયગ્નોસ કરવાનું છે. બિલકુલ. પણ હવે જ્યારે આપણે લર્નિંગ થિયરીઝની વાત કરીએ છીએ ને, ત્યારે મને એક મોટો વિરોધાભાસ દેખાય છે. સ્ત્રોતોમાં પેવલોવના ક્લાસિકલ કન્ડિશનિંગ અને સ્કિનરના ક્રિયાત્મક અભિસંધાન પર ખૂબ ભાર મુકાયો છે. હા, એ બહુ પાળાની થિયરીઓ છે. પેવલોવે કૂતરાને ઘંટડીના અવાજ સાથે લાળ ઝરતા શીખવ્યું. સ્કિનરે ઉંદરને લીવર દબાવીને ખોરાક મેળવતા શીખવ્યું. હવે એક તરફ આપણે ટાગોર અને ગીજુભાઈના મુક્ત અને સ્વતંત્ર બાળકની ફિલોસોફીની વાત કરી, અને બીજી તરફ આપણે બાળકોના વર્તનને ઉંદર અને કૂતરાની જેમ રિવોર્ડ અને પનિશમેન્ટથી કન્ડિશન કરવાની વાત કરીએ છીએ. હા, આ કોન્ટ્રાસ્ટ છે. શું આ બંને વિચારધારાઓ એકબીજા સાથે સીધી અથડાતી નથી? બહુ જ સચોટ અવલોકન છે તમારું. સપાટી પર જોતા એવું જ લાગે કે આ બંને થિયરીઓ એકબીજાની દુશ્મન છે. પણ હકીકતમાં મગજના વિકાસના અલગ અલગ તબક્કે બંનેની જરૂર પડે છે. કેવી રીતે? સ્કિનર અને પાવલોવનું કન્ડિશનિંગ પાયાની આદતો અને શિસ્તના નિર્માણ માટે છે. દાખલા તરીકે, તમે ઈચ્છો છો કે બાળક ક્લાસમાં ચૂપચાપ બેસીને ધ્યાન આપે, તો ત્યાં સ્કિનરનું રીઇન્ફોર્સમેન્ટ એટલે કે પ્રબલન કામ લાગશે. અચ્છા, એટલે બેઝિક કંટ્રોલ માટે. હા, બાળક સાચો જવાબ આપે અને તમે તેને શાબાશ કહો તો એ હકારાત્મક પ્રબલન છે, અને એ વર્તન વારંવાર થશે. પણ જ્યારે વાત સર્જનાત્મકતાની આવે, કોઈ કવિતા લખવાની હોય કે સમસ્યાનો ઉકેલ શોધવાનો હોય, ત્યારે સ્કિનરનું બોક્સ કામ નહીં લાગે. રાઈટ. ત્યાં તો ટાગોરનું ખુલ્લું આકાશ જ જોઈશે. એટલે કે બેઝિક પ્રોગ્રામિંગ માટે પાવલો અને સ્કિનર, પણ પછી એડવાન્સ્ડ લેવલ પર પહોંચવા માટે પ્રકૃતિવાદ. અને કદાચ આ બે વચ્ચેનો સેતુ થોર્નડાઇક પૂરો પાડે છે. બિલકુલ સાચું. થોર્નડાઇકની થિયરી તેમનો તત્પરતાનો નિયમ સ્પષ્ટ કરે છે કે જો મગજ ન્યુરોલોજીકલી અને સાયકોલોજીકલી શીખવા માટે તૈયાર ન હોય, તો તમે ગમે તેટલા ઇનામ આપો કે ગમે તેટલું મુક્ત વાતાવરણ આપો, લર્નિંગ નહીં જ થાય. 100%. અને થોર્નડાઇકનો મહાવરાનો નિયમ
અને પરિણામનો નિયમ પણ એ જ દર્શાવે છે કે જે કાર્યનું પરિણામ સંતોષકારક હોય તે વારંવાર થાય છે. આ સિદ્ધાંતો આજે પણ દરેક સારા પાઠ આયોજનના મૂળમાં છે. તો હવે આ બધી લેબોરેટરીમાં ટેસ્ટ થયેલી થિયરીઓને કાગળ પરથી ઉઠાવીને એક જીવંત 40 વિદ્યાર્થીઓના ઘોંઘાટિયા ક્લાસરૂમમાં કેવી રીતે લાગુ પાડવી? ત્યાં જ અસલી કસોટી છે. હા, અહીં જ વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનની ભૂમિકા શરૂ થાય છે. અને સ્ત્રોતોમાં સૌથી પહેલું નામ આવે છે બ્લૂમનું વર્ગીકરણ, બ્લૂમ્સ ટેક્સોનોમી. બરાબર. બ્લૂમે શીખવાના ઉદ્દેશ્યોને જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક એમ 3 ભાષામાં વહેંચ્યા છે. જો હું આને એક વિડિયો ગેમના લેવલ સાથે સરખાવું ને, અરે વાહ, વિડિયો ગેમ એનાલોજી સમજાવો જરા. તો જ્ઞાનાત્મક પાસું એ ગેમનું પહેલું અને બેઝિક લેવલ છે, જ્યાં બાળક માત્ર માહિતી યાદ રાખે છે અને સમજે છે. જેમ કે પ્લાસ્ટિક પર્યાવરણ માટે નુકસાનકારક છે તે ગોખી લેવું. માત્ર ઇન્ફોર્મેશન. બરાબર. પછી આવે છે બીજું લેવલ, ભાવાત્મક પાસું, જ્યાં તે જ્ઞાન સાથે લાગણી કે મૂલ્ય જોડાય છે. એટલે કે વિદ્યાર્થી ખરેખર અંદરથી એવું માને કે મારે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ. અને છેલ્લે આવે છે સૌથી મુશ્કેલ તબક્કો. બરાબર. ક્રિયાત્મક પાસું, જે સીધું આ ગેમનું બોસ લેવલ છે. બોસ લેવલ. હા, જ્યાં માત્ર માનવું પૂરતું નથી, પણ જ્યારે વિદ્યાર્થી દુકાને જાય ત્યારે ખરેખર પ્લાસ્ટિકની થેલી લેવાની ના પાડે અને કાપડની થેલી વાપરે, એ ક્રિયાત્મક અમલ છે. બહુ જ સરસ રીતે સમજાવ્યું. અને જો આ ક્રિયાત્મક અમલ એ બોસ લેવલ હોય, તો પછી સ્ત્રોતોમાં જે માઇક્રો ટીચિંગની વાત છે એ પેલો ચીટ કોડ છે, જેનો ઉપયોગ કરીને શિક્ષક આ બોસ લેવલને પાર કરવાની ટ્રેનિંગ લે છે. તમારી હા એનાલોજી બહુ જ રસપ્રદ છે. માઇક્રો ટીચિંગ ખરેખર એક સિમ્યુલેશન જ છે. શિક્ષક સીધો પેલા 40 બાળકો સામે જાય તે પહેલા તે પોતાના જ સહઅધ્યાયીઓ સામે 5 થી 7 મિનિટના નાના સેશનમાં માત્ર એક જ કૌશલ્ય પર ફોકસ કરે છે. અચ્છા, એટલે ટુકડાઓમાં શીખવું. હા, દાખલા તરીકે બ્લેકબોર્ડ સ્કિલ અથવા પ્રશ્ન પૂછવાની પ્રવાહિતા. આખી ગેમ રમતા પહેલા કોઈ એક ચોક્કસ મૂવની વારંવાર પ્રેક્ટિસ કરવા જેવું જ આ છે. પણ ધારો કે શિક્ષક ક્લાસરૂમમાં પહોંચી ગયો છે, તો એ વર્ગમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે ખરેખર શું થઈ રહ્યું છે, પાવર ડાયનેમિક્સ કેવા છે, તે કેવી રીતે માપવું? એના માટે ફ્લેન્ડર્સ છે. હા, સ્ત્રોતોમાં ફ્લેન્ડરની આંતરક્રિયા વિશ્લેષણ પદ્ધતિનો ઉલ્લેખ છે. તેણે વર્ગખંડના વ્યવહારને 10 વર્ગોમાં વહેંચ્યો છે. પણ મને એ સમજાવો કે આ પદ્ધતિ વાસ્તવમાં કામ કેવી રીતે કરે છે? શું કોઈ નિરીક્ષક ક્લાસમાં બેસીને માત્ર ટીક માર્ક કર્યા કરે છે? આમ જોવા જઈએ તો આ પદ્ધતિની મિકેનિઝમ બહુ જ વૈજ્ઞાનિક છે. ફ્લેન્ડરે જે 10 શ્રેણીઓ આપી છે તેમાં શિક્ષકનો વાર્તાલાપ, વિદ્યાર્થીનો વાર્તાલાપ અને મૌન કે ઘૂંઘાટનો સમાવેશ થાય છે. નિરીક્ષક વર્ગમાં પાછળ બેસે છે અને દર 3 સેકન્ડે નોંધ કરે છે કે આ 10માંથી કઈ પ્રવૃત્તિ થઈ રહી છે. વિચાર કરો, એક 30 મિનિટના ક્લાસમાં હજારો ડેટા પોઈન્ટ્સ જનરેટ થાય છે. દર 3 સેકન્ડે? બાપરે. હા, અને આ ડેટાના આધારે એક મેટ્રિક્સ બને છે. જો મેટ્રિક્સમાં શિક્ષકના ભાષણવાળા ખાનામાં જ સૌથી વધુ નોંધ હોય, તો તેનો અર્થ એ થાય કે શિક્ષક સરમુખત્યારશાહી રીતે ભણાવી રહ્યો છે. અને પેલા બ્લૂમના ભાવાત્મક કે ક્રિયાત્મક લેવલ સુધી બાળકો પહોંચી જ નથી રહ્યા. બિલકુલ. ફ્લેન્ડરની પદ્ધતિ શિક્ષકને પોતાનો જ અરીસો બતાવે છે. ઓહ, એટલે આ દર 3 સેકન્ડનો લાઈવ એક્સ-રે છે. બહુ પાવરફુલ ટૂલ કહેવાય. હા, ખરેખર. તો પછી વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે કે CCEની જરૂર કેમ પડી? અગાઉ જે વર્ષના અંતે 3 કલાકની પરીક્ષા થતી, શું એ પૂરતી નહોતી? CCEમાં પત્રક A, B, C, D એવું બધું ઉમેરીને શું આપણે શિક્ષકોનું ક્લેરિકલ કામ નથી વધારી દીધું? જો શિક્ષકોને એવું ચોક્કસ લાગી શકે છે, પણ શૈક્ષણિક મનોવિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો CCE એક ક્રાંતિ છે. પેલી 3 કલાકની પરીક્ષા માત્ર બાળકના જ્ઞાનાત્મક લેવલનું જ માપન કરતી હતી. હા, કોની ગોખણપટ્ટી કેટલી સારી છે એ જ ખબર પડે. બરાબર. પણ CCEનું સર્વગ્રાહી પાસું અલગ છે. આ પત્રકો દ્વારા શિક્ષક આખું વર્ષ નોંધે છે કે બાળક ટીમવર્કમાં કેવો છે, તેની સહાનુભૂતિ કેવી છે, રમતગમતમાં કે ચિત્રકામમાં તેનો ક્રિયાત્મક વિકાસ કેવો છે. અચ્છા. જો આપણે ખરેખર ટાગોર અને ગાંધીજીના સર્વાંગી વિકાસના આદર્શોને માનતા હોઈએ, તો મૂલ્યાંકન પણ સર્વાંગી જ હોવું જોઈએ ને.
માત્ર ગણિત કે વિજ્ઞાનના માર્ક્સ પૂરતું સીમિત ન રહી શકે. સાચી વાત છે. ચાલો તો હવે આ 40 બાળકોના ક્લાસરૂમથી ઝૂમ આઉટ કરીને આખા દેશના 4 કરોડથી વધુ બાળકોના શિક્ષણ માળખા પર નજર કરીએ. હા, હવે મેક્રો લેવલ પર જઈએ. કારણ કે ક્લાસરૂમમાં શિક્ષક જે પણ કંઈ કરે છે તે અંતે તો દેશની સંસદમાં બનતા કાયદાઓ અને નીતિઓ દ્વારા જ સંચાલિત હોય છે. આપણી પાસે RTE 2009 છે, જેણે 6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણને કાનૂની અધિકાર બનાવી દીધો. બહુ મોટો માઇલસ્ટોન. પછી અભ્યાસક્રમ ઘડવા અને શિક્ષકોને તૈયાર કરવા માટે NCERT અને રાજ્ય કક્ષાએ GCERTની ભૂમિકા આવે છે. અને આ બધામાં સૌથી મોટો ઐતિહાસિક બદલાવ એટલે NEP 2020, આપણી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. બિલકુલ. આ નીતિએ દાયકાઓ જૂના 10+2ના માળખાને ઉખાડીને નવું 5+3+3+4નું માળખું ઊભું કર્યું છે. હા. મારો પ્રશ્ન એ છે કે શું આ માત્ર વહીવટી સરળતા માટે કરાયેલો કોઈ આંકડાકીય ફેરફાર જ છે? આનાથી એક બહુ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે અને આપણા જે ડિસ્ટિંક્શનવાળા શ્રોતાઓ છે ને એ આ કનેક્શન તરત જ પકડી શકશે. શું કનેક્શન છે? આ 5+3+3+4નું માળખું કોઈ વહીવટી ફેરફાર નથી, પણ આપણે અત્યાર સુધી જે બાળ મનોવિજ્ઞાન અને વૃદ્ધિ વિકાસના તબક્કાઓ ચર્ચ્યા તેનું સીધું નીતિગત એપ્લિકેશન છે. એ કેવી રીતે? જરા વિસ્તૃતમાં સમજાવો. મને બહુ રસ પડી રહ્યો છે. જો, પહેલા 5 વર્ષ જે ફાઉન્ડેશનલ સ્ટેજ છે તેમાં 3 વર્ષ આંગણવાડીના અને ધોરણ 1 અને 2નો સમાવેશ થાય છે. ઉંમર 3 થી 8 વર્ષ. હવે ન્યુરોસાયન્સ કહે છે કે આ એ જ તબક્કો છે જ્યારે બાળકના મગજનો 85% વિકાસ થાય છે અને તેની ન્યુરોપ્લાસ્ટિસિટી સૌથી વધુ હોય છે. અચ્છા. NEP 2020 એ આ સ્ટેજમાં પુસ્તકોનો ભાર ઘટાડીને રમતગમત અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણને ફરજિયાત કર્યું છે. હવે આ બીજું કંઈ જ નથી, આ પેલા ગીજુભાઈ બધેકા અને પ્રકૃતિવાદના સિદ્ધાંતોનું જ પોલિસીમાં રૂપાંતર છે. અરે વાહ. ત્યારબાદના 3 વર્ષ પ્રિપરેટરી, પછીના 3 વર્ષ મિડલ અને છેલ્લા 4 વર્ષ સેકન્ડરી. આ દરેક તબક્કાને બાળકના જ્ઞાનાત્મક વિકાસની સીડીઓ સાથે મેચ કરવામાં આવ્યા છે. પરફેક્ટ અલાઇનમેન્ટ. હા. 9 થી 12 ધોરણમાં આવતા બાળકનું લોજિકલ મગજ એટલું વિકસી જાય છે કે તે વ્યાવસાયિક શિક્ષણ અને વિષયોની પસંદગી જાતે કરી શકે. અદ્ભુત. આખું ચિત્ર હવે સાવ સ્પષ્ટ થઈ રહ્યો છે. તો જો આપણે આજની આ ગહન સફરના તાર એકબીજા સાથે જોડીએ તો આપણે શરૂઆત કરી એક બીજથી, એટલે કે મહાનુભાવોની ફિલોસોફીથી. બરાબર. ગાંધીજી, ટાગોર અને ગીજુભાઈના વિચારો, જે શિક્ષણનો આત્મા છે. ત્યાંથી આપણે મનોવિજ્ઞાનના એન્જિન રૂમમાં ગયા, જ્યાં આપણે બચાવ પ્રયુક્તિઓનું મિકેનિઝમ જોયું અને સમજ્યા કે કેવી રીતે પાવલોનું કન્ડિશનિંગ અને ટાગોરની સ્વતંત્રતા એકબીજાના વિરોધી હોવા છતાં પૂરક છે. એક્ઝેક્ટલી. ત્યારબાદ એ સિદ્ધાંતોને ક્લાસરૂમમાં લાગુ કરવા માટે આપણે બ્લૂમના વિડિયો ગેમ જેવા લેવલ્સ અને ફ્લેન્ડરના લાઇવ એક્સરે મેટ્રિક્સની ચર્ચા કરી. અને છેલ્લે આ બધું NEP 2020ના પેલા 5+3+3+4ના રાષ્ટ્રવ્યાપી માળખામાં કેવી રીતે ગોઠવાયેલું છે તેનું ડીકોડિંગ કર્યું. બહુ જ સરસ રીતે તમે આખા વિષયને આવરી લીધો. થેન્ક યુ. આજના આપણા તેજસ્વી શીખનાર માટે એ સ્પષ્ટ છે કે આ બધું માત્ર કોઈ ડિગ્રી લેવા કે પરીક્ષાના માર્ક્સ માટેનું રિવિઝન નથી. આ તો માનવ મગજને કઈ રીતે પ્રોગ્રામ કરી શકાય અને આવનારી પેઢીઓનું સાંસ્કૃતિક અને બૌદ્ધિક ઘડતર કેવી રીતે થાય છે તે સમજવાની માસ્ટર કી છે. બિલકુલ. અને આ ડીપ ડાઇવના અંતે હું એક એવો વિચાર મૂકીને વાત પૂરી કરવા માંગીશ જેણે કદાચ દરેક શિક્ષક અને વિચારકને રાત્રે જગાડી રાખવા જોઈએ. કયો વિચાર? આપણે પાવલોવ અને સ્કિનરની થિયરીઓમાં સ્પષ્ટપણે જોયું કે રિવોર્ડ, પનિશમેન્ટ અને વાતાવરણના કંટ્રોલથી માનવ વર્તનને કેવી રીતે સચોટપણે કન્ડિશન કરી શકાય છે. હા, ઉંદર અને કૂતરાવાળા પ્રયોગો. બરાબર. અને બીજી તરફ આપણી પાસે NEP 2020 અને RTE 2009 જેવી અત્યંત પાવરફુલ રાષ્ટ્રવ્યાપી સિસ્ટમ અને માળખું છે. તો જરા વિચારો, જ્યારે કોઈ બાળક 15 કે 18 વર્ષ સુધી આ ભવ્ય શૈક્ષણિક સિસ્ટમમાંથી પસાર થઈને સમાજમાં બહાર આવે છે, ત્યારે તેના મગજમાં ચાલતા વિચારો, તેના નિર્ણયો, તેની પસંદ નાપસંદ શું ખરેખર તેના પોતાના સ્વતંત્ર વિચારો હોય છે? કે પછી તે બાળક આ ખૂબ જ સાવચેતીપૂર્વક મનોવિજ્ઞાન અને ફિલોસોફીના આધારે ડિઝાઇન કરાયેલી કન્ડિશનિંગ પર ચાલતી શૈક્ષણિક ફેક્ટરીનું જ એક પૂર્વનિર્ધારિત પ્રોડક્ટ છે? આ તો રૂંવાડા ઊભા કરી દે એવો પ્રશ્ન છે. શું આ સિસ્ટમ આપણને સાચી સ્વતંત્રતા આપે છે કે પછી માત્ર મુક્ત હોવાનો આભાસ ઊભો કરે છે?
આ એક એવો પ્રશ્ન છે જેની પર જરૂરથી વિચાર કરજો. બાપ રે, આ પ્રશ્ન ખરેખર મગજના તાર હચમચાવી દેવો છે. આપણે ઘડતર કરી રહ્યા છીએ કે કન્ડિશનિંગ, તે એક બહુ જ પાતળી ભેદરેખા છે. બિલકુલ. આજના ડીપ ડાઈવમાં બસ આટલું જ. આવા જ કોઈ ઊંડા અને પડકારજનક વિષય સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી વિચારતા રહો. આવજો.